નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં ભારેથી અતિશય ભારે વરસાદની સંભાવના રહેલી છે. સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધરી રાજસ્થાનના બિકાનેરથી પસાર થઈ અને ખાસ કરીને સિકર, ગ્વાલિયર, સતના, ડાલ્ટનગંજ અને કોંટાઈના ભાગો પરથી થઈને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે. જ્યારે ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતના કાંઠેથી લઈ અને જે કર્ણાટકના ભાગો સુધી જોવા મળી રહ્યું છે. અને ગઈકાલે જે લો પ્રેશર સિસ્ટમ ખાસ કરીને ઝારખંડ અને છત્તીસગઢ અને લાગુ જે એમપીના ભાગો નજીક હતી તે હવે નબળી પડી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. નબળી પડીને સિસ્ટમ હાલ ખાસ કરીને છત્તીસગઢ અને લાગુ એમપીના ભાગો નજીક જોવા મળી રહી છે. તો આ તો થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે આપણે જે વિસ્તારોમાં વધુ શક્યતાઓ દર્શાવી હતી તે તમામ ક્ષેત્રોમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો અને બાકીના વિસ્તારોમાં પણ છૂટીછવાઈ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જેમાં ઉત્તર ગુજરાત હોય, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો હોય, કચ્છના ભાગો હોય કે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો હોય. તો મિત્રો, આવનારી 24 કલાક કેવી રહેશે તે વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આવનારી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે રીતસરનું મેઘતાંડવ જોવા મળશે. તમામ જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ છે, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા સહિતના ભાગો, તાપી સહિતના ભાગો છે તેમાં મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. જ્યારે જે દક્ષિણ ગુજરાતને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે જેમાં છોટા ઉદેપુર સાઈડના વિસ્તારો છે, વડોદરા આજુબાજુના ભાગો છે, ખેડા આજુબાજુના ભાગો છે તેમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે. જ્યારે બાકીના જિલ્લાઓ છે તેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદના ભાગો છે, વડોદરા આજુબાજુ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમજ દાહોદ આજુબાજુના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમ અને પૂર્વ ગુજરાતના અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદ પણ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે પણ હજી ભારે વરસાદની સંભાવના અનેક વિસ્તારમાં રહેલી છે. જેમાં ભાવનગર, અમરેલી જિલ્લો છે તેમજ ગીર સોમનાથ જિલ્લો છે, જુનાગઢ જિલ્લાના ભાગો છે, રાજકોટ જિલ્લાના અમુક ભાગો, પોરબંદર અને ખાસ કરીને દ્વારકા જિલ્લાનો મતલબ કે દરિયાઈ પટ્ટો આખો છે તેમાં મધ્યમથી અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે. જ્યારે બાકીના જિલ્લાઓ છે જામનગર સાઈડનો વિસ્તાર છે, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને જે બાકીના રાજકોટના જિલ્લાઓ ભાગો છે તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ અને અમુક ક્ષેત્રોમાં મેળ પડે તો ભારે વરસાદની સંભાવના પણ આવનારી 24 કલાકની અંદર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધી છે. તો તે પ્રમાણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે સારી શક્યતાઓ રહેશે તમામ જિલ્લાઓમાં. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, રાધનપુર, દિયોદર તેમજ પાટણ, સમી, થરાદ, વાવ સહિતના ભાગો છે ત્યાં પણ હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. અને અરવલ્લી, મોડાસા આજુબાજુના, મહેસાણા આજુબાજુના ભાગો છે ત્યાં પણ હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે. અને જો વધુ આગળ હાલે તો ત્યાં વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના આવનારી 24 કલાકની અંદર રહેશે. એટલે આવનારી 24 કલાક ઉત્તર ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ આવશે. તો કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પૂર્વ સૌરાષ્ટ્રથી લઈને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે એટલે કે નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અંજાર, ગાંધીધામ, ભુજ થઈને રાપર સુધીના ભાગોમાં હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. બાકીના ભાગોમાં પણ છૂટો છે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે આવનારી 24 કલાકની અંદર. તો એકંદરે આવનારી 24 કલાક તમામ સેન્ટરોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારના લેટેસ્ટ વેધર મોડેલોના ચાર્ટ દેખાઈ રહ્યા છે.